વાત કરીશું અમરેલીની તો અમરેલીના ધારી પ્રેમપરા વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વ માથાભારે ઇસમ બાવજીભાઈ પૂનાભાઈ વાઘેલા જેના ઉપર અલગ અલગ શરીર વિરુદ્ધના મારામારીના તેમજ પ્રોહિબિશનના કુલ 4 જેટલા ગુનાધારી પોસ્ટેડ ખાતે નોંધાયેલ હોય તેમજ ઇસમે 2022ની સાલમાં પાસા હેઠળ અટકાયત કરવામાં આવેલ તેમજ તેમનું ધારી પ્રેમપરા વિસ્તારમાં સરકારી જગ્યામાં બાંધકામ કરેલ જેની અંદાજિત કિંમત આશરે 1 લાખ હોય જેને આજે વહીવટી તંત્ર સાથે સંકલ્પમાં રહીને દબાણ દૂર કરવામાં આવે છે। ધારી તાલુકાના પ્રેમપરા વિસ્તારમાં આવેલ માવજીભાઈ પૂનાભાઈ વાઘેલા નામના ઈસમ કે જેના વિરુદ્ધ શરીર સંબંધી ગુનાઓ તેમજ પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલ છે તેમજ 2022માં પાસા હેઠળ પણ એની અટકાયત કરવામાં આવી છે જેના દ્વારા સરકારી જમીન પર દબાણ કરી અને રહેવામાં આવતા હતા એના વિરુદ્ધમાં અમે કાર્યવાહી કરી અને આજરોજ એ દબાણ દૂર કરવામાં આવેલ છે। સાથે સાથે ધારીના લેનપરા વિસ્તારમાં આવેલ એક બાપા સીતારામનો ઓટો અને નવી વસાહતમાં પણ એવું એક ધાર્મિક દબાણ નોંધાવવામાં આવેલ છે જેની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર આજ રોજ દૂર કરવામાં